આપણે સૌ એમાં સાથે છીએ. દિલીપભાઈને થોડુંક આવતા મોડું થયું છે, વરસાદ છે એટલે વેહિકલમાં કંઈક વચ્ચે, પણ પ્રમાણમાં આપણે સમયસર શરૂ કરીએ. 20 મિનિટ છે, મોડા થયા છીએ પણ કાર્યક્રમ શરૂ કરીએ છીએ. અને થોડું હટકે, હવે એક્ટર બેઠા છો તો થોડું હટકે કરીએ. તમે તમારી ચા લેવો, આપણા માટે નથી, એક ચા એમને માટે આપણે પ્રોવિઝન કરીએ, કારણ કે કલાકારને ચા પીવડાવવી પડે. તો કાર્યક્રમ એમનો પરિચય હું આપી દઉં. ખૂબ લાંબો છે અને આપણે એમને જોયા પણ છે. ગુજરાતી, હા, પરિચય લાંબો છે એટલે મને ગમે પણ ખરો. પહેલો પરિચય, અમે બે ક્લાસમેટ છીએ BSc સુધી સાથે. યુવક મહોત્સવ હોય કે ગમે તેમાં, એટલે PT સાયન્સ કોલેજના સ્ટેજ ગજવવામાં લડાઈ બી થતી કે નાટકવાળા એમ કહે કે 10 મિનિટના ગરબામાં કેટલો બધી વાર તમે રોકો, ને મારા કુસુમબેન એમ કહે કે 10 મિનિટનો ગરબો અડધો કલાક, પોણો કલાક, 1 કલાકના નાટક કરતાં તો બહુ અઘરો, એવી રીતની વાત. હલો, હા, બરાબર છે માઇક, વોઇસ ઓકે. એટલે PT સાયન્સ કોલેજમાંથી BSc, MAd, પછી સ્કૂલોમાં એમની વિવિધ સ્કૂલોમાં જોબ, લેબ આસિસ્ટન્ટ, પછી મદદનીશ શિક્ષક, એ બધું તો ખરું. એકાંકીઓમાં પહેલેથી ભાગ લેવો, ઘણી બધી, અત્યારે સિરિયલના ને બધા નામ કદાચ ન લેવાય પણ 2-3 લઈશ. એટલે ખૂબ બધું લેખન પણ કર્યું છે, ભાગ પણ લીધો છે, એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. એટલે મૂળ એ શિક્ષક, અને આંતર શાળા હોય, આંતર કોલેજ હોય એવી એકાંકી નાટ્ય સ્પર્ધામાં અભિનય અને દિગ્દર્શનમાં અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. એમની એટલે અનેક ટેલિફિલ્મ્સ એમાં કામ કર્યું છે. અને બીજું ખાસ કે જરા થોભો નાટકના કેટલા પ્રયોગ થયા છે દિલીપભાઈ? અસંખ્ય, 500 પ્રયોગ થયા છે યામિનીબેન વ્યાસ સાથે. અને એ જરા થોભો એ ભ્રૂણ હત્યા પર આધારિત નાટક હતો, એટલે અવેરનેસનો એ નાટક. અને વધારે આપણને આનંદ થાય એવી વાત એ કે મુરારી બાપુના અસ્મિતા પર્વમાં એ નાટક રજૂ થયું હતું. એ એમણે ત્યાં પણ રજૂ કર્યું. અનેક સિરિયલમાં એમણે કામ કર્યું છે. વીર નર્મદની જે સિરિયલ હતી એમાં નાનાલાલ માસ્તર અને નર્મદના મિત્ર ઇન્દિરાનંદના એમણે પાત્રો ભજવ્યા. ડીડી પર ગુજરાતી અને હિન્દી ભાષામાં રજૂ થયેલી. આપણી લાઇબ્રેરીને જે નોવેલ આપણા જેવુભાઈ વારે વારે ઉલ્લેખ કરે, અસૂર્યલોક ભગવતીભાઈની, એ અસૂર્યલોકની સિરિયલમાં પણ એમણે અભિનય કર્યો. અત્યારે ચાલી રહી મારું મન મોહી ગયું, જો ગુજરાતી કલર્સ ટીવી જોતા હશે એમાં મારું મન મોહી ગયુંમાં એમનો અભિનય છે. ક્રાઇમ પેટ્રોલમાં પણ અભિનય કર્યો છે. રંગાઈ જાને રંગમાં પણ ચાલે છે. અમારા ઘરમાં એક વડીલ છે, એ આ બપોરના સ્લોટમાં જુએ છે એટલે મને ખબર છે. તો આમાં એમણે ખાસ કર્યો છે અભિનય. ગઝલ લેખન અને કાવ્ય લેખન તો એમનો છે જ. અહીંયા આવ્યા છે એવો આપણા લાઇબ્રેરીમાં પણ અગાઉ આવી ગયા છે. જ્યારે રાત્રે અમે ગુરુમિલન પાક્ષિકીનો એક કવિ સંમેલન જેવું રાખેલું. રેડિયો પર પણ એમણે વાર્તાલાપ આપ્યા છે. શિબિરો અનેક કરી છે. લિટલ ચિલ્ડ્રન થિયેટર સાહેબ, રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને પ્રવૃત્તિ વિદ્યાલય સાથે એમણે એમનું સંચાલન કર્યું છે. પિયુષભાઈ સાહેબ ઉપસ્થિત છે. ચિલ્ડ્રન થિયેટર આવે એટલે અમને દિલીપભાઈ એમનું નામ જ મોઢે ચડી ગયેલું. સાહિત્ય ક્ષેત્રે અનેક એમણે ગઝલ, શાયરી, કાવ્ય લેખન સ્પર્ધામાં વિજેતા થયા છે. 2 પુસ્તકો પ્રકાશિત થયા છે એમના, એટલે વાર્તાના સંગ્રહો અને ગઝલના સંગ્રહો. અનેક ત્રિઅંકી નાટકો, હવે એનું લિસ્ટ હું નથી બોલવાની, એમની ચા પીવાઈ ગઈ છે એટલે માઇક એમને જ આપી દઈશ. એટલે અનેક ત્રિઅંકી નાટકોમાં એમણે ભાગ લીધો છે. વેબ સિરીઝમાં ભાગ લીધો છે, ગુજરાતી ફિલ્મોમાં ભાગ લીધો છે, શોર્ટ ફિલ્મમાં ભાગ લીધો છે. અનેક એવોર્ડ એમને મળ્યા છે. બટુકભાઈ ઉમરવાડિયા, પછી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ગુર્જરી એવોર્ડ, યઝદી કરંજિયા એવોર્ડ, ઝાડાવાળા પુરસ્કૃત બેસ્ટ બેકસ્ટેજ આર્ટિસ્ટનો પણ એવોર્ડ સુરતવાળા આપે છે. વેરી ગુડ, ફાઇન. બેસ્ટ ડિરેક્ટરના ગૌરવવંતા ગુજરાતીનો, શ્રેષ્ઠ ચર્ચાપત્રીનો એવોર્ડ, અને મેં કહ્યું તેમ પ્રણયનો માર્ગ વાર્તા સંગ્રહ અને પ્રેમના પુષ્પો જરે એ ગઝલ સંગ્રહ એ એમના પ્રકાશિત થયા છે. અને વિવિધ અખબારોમાં એમની કટાર પણ આવે છે. તો આજે એક વિશિષ્ટ પુસ્તક લઈને આવ્યા છે, મોનો એક્ટિંગ. આ દિલીપભાઈ અમે આવતીકાલે લિંક પણ મૂકીશું યુટ્યુબ પર પણ, એટલે લાભ તો બધાને મળશે જ. આજે વરસાદને કારણે થોડી ખુરશીઓ ખાલી દેખાય, પણ આપના વક્તવ્યનો લાભ અમારા શ્રોતાઓ લેશે જ. તો સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આપનું સ્વાગત છે. અને દીપકભાઈ અમારા
સાહેબને કહીએ. ઓકે, પિયુષભાઈ સાહેબ આવો. આપના હસ્તે દિલીપભાઈનું એક પુસ્તકથી સ્વાગત કરીએ. હાજી હાજી. અને છેલ્લી બોટમ લાઈન, ખૂબ સરળ, સીધું એપ્રોચેબલ વ્યક્તિ છે, સરળ સ્વભાવના છે, એટલે આપ આવો. અને જ્યોતિ વૈદ્ય, આપણા સાઉથ ગુજરાતનું બહુ મોટું નામ નાટ્ય ક્ષેત્રે, અને એ જ્યોતિ વૈદ્યનું આ મોનો એક્ટિંગના પુસ્તક પર એવું આવવા, અને કંઈ અભિનય સાથે હું રજૂ કરીશ એવું કહ્યું છે. તો પુસ્તકની વાતો કરો ને પછી આપ સાથે આપની રીતે જે રીતે લેવું હોય તે. નમસ્કાર. પહેલાં તો માફી માગી લઉં છું કે હું થોડો મોડો પડ્યો છું, પણ મારી બસ લેટ હતી એટલે જરાક આવવામાં મોડું થઈ ગયું છે. પરંતુ તમારો સ્નેહ, તમારું આતિથ્ય અને તમારા બધાનો પ્રેમ મને અહીં સુધી ખેંચી લાવ્યો છે. અને આપણા નાટકોમાં એક વસ્તુ છે કે શો મસ્ટ ગો ઓન. ગમે તે થાય, એકવાર એમણે કહ્યું કે આપણે શું કરીએ, સોમવારે કર્યું કે કરી મૂકું નહીં, આજે જ થશે, થોડું લેટ થશે પણ આપણે કરીશું તો આજે જ, કારણ કે આપણે રંગભૂમિને વરાયેલા છે. તો આ એક એવું પુસ્તક છે મોનો એક્ટિંગનું. જનરલી તમે જોશો કે અને સાહિત્યનો પ્રકાર ગણવો કે નહીં એના ઘણા બધા વિવાદો થાય છે. અમુક સાહિત્યકારો તો નાટક ગણતા જ નથી, એને કે સાહિત્યમાં આવે જ નહીં, અને એ વર્ષોથી એ વિવાદ ચાલ્યા કરે છે. પરંતુ અમે સૌ નાટકવાળા એ બધાને બાજુ પર મૂકીને અમારું રંગકર્મ કરીએ છીએ. હવે આ જ્યોતિ વૈદ્ય એટલે અત્યારે સુરત શહેરના જેટલા પણ કલાકારો છે સિનિયર, લગભગ 200થી 250 જેટલા તો હશે જ, તે તમામના ગુરુ. સુરતનો એક પણ કલાકાર એવો નહીં હોય જે એમ નહીં કહે કે મેં જ્યોતિભાઈની સ્ક્રિપ્ટ નથી કરી કે એમના હાથ નીચે મેં કામ નથી કર્યું. એટલું મોટું વટવૃક્ષ છે જ્યોતિભાઈ. એમના એકાંકીઓ કોઈ પણ સ્પર્ધામાં તમે જુઓ તો જ્યોતિભાઈ વર્સિસ જ્યોતિભાઈ જ હોય. પછી આખા ગુજરાતમાં તમે ભાવનગર જુઓ કે અમરેલી જુઓ, કશેથી પણ જો આવતો હોય તો એ લોકોને માટે માત્ર નાટ્ય લેખક એટલે જ્યોતિભાઈ. અને જ્યોતિભાઈની ખાસિયત એવી હતી, મેં તો ખૂબ નજીકથી એમને નિહાળ્યા છે, એમની સાથે કામ કર્યું છે, ને એમની લખવાની પેટર્ન એ સાહેબ આજના કોઈ લેખકમાં હજી સુધી મેં નથી જોઈ. શું અદ્ભુત લખે. જનરલી અમે એક ગઝલ બી લખવાની હોય તો એના 3-4 વાર અમે એના ડ્રાફ્ટ કરીએ, પછી એને ફાઇનલ કરીએ કે આ ગઝલ થઈ. જ્યારે આ જ્યોતિભાઈ સ્વયંભૂ કલાકાર. મારે હું સ્કૂલમાં હતો એટલે મારે એનો પરિચય વર્ષો થતો આવ્યો, કારણ કે મારે છોકરાઓને લઈને સ્પર્ધામાં જવાનું હોય ને મારે સ્ક્રિપ્ટની જરૂર પડે જ. તો આ બુકની તમામે તમામ જેટલી પણ કૃતિ છે એ બધી જ મારા હાથથી લખાયેલી છે, ને પછી એ પ્રેસમાં ગઈ હતી. કારણ હું જ્યોતિભાઈને ફોર્સ કરતો હતો કે ભાઈ મને આપો, મને આપો, મને. એ એમની લખવાની પણ એક સ્ટાઇલ હતી. એ જાતે નહોતા લખતા, એ આપણે હિંચકા પર બેસાડી દે કે ચાલ શું છે. મેં કહ્યું સાહેબ આપણે આ ઓથેલા ઉપર લખવી છે કે એને, તે પછી વાર્તા આપણે જો આપણે વાર્તા લઈને જઈએ તો આપણે એને વાર્તા કહેવાની કે હું હવે વાર્તા લઈને આવ્યો છું સાહેબ, હવે એમાંથી તમે કંઈક કરો. અથવા કોઈ વિદેશી કૃતિ હોય તો તેની ઇંગ્લિશમાં બુક લઈને જાઉં કે મને આનામાંથી ભારતીયકરણ કરીને આપો. અને પછી એ સ્ટાર્ટ કરે કે ચલો. એ પોતે અસ્ખલિત બોલવાનું શરૂ કરે
ને આપણે એમને અટકાવવાનું લખવા જ માંડવાનું કશે અટકવાનું નહીં. એટલે સાહેબ 15થી 20 મિનિટ એ શ્વાસ લીધા વગર લખાવે. આપણે એમ થાય કે આ માણસ ક્યાંથી આટલી શક્તિ આવે છે. લખાવે એટલે ડાયલોગ્સ વચ્ચે આવતો હોય ને તો એ ડાયલોગ બોલીને પણ બતાવે કે આ ડાયલોગ આ રીતે બોલે, આ રીતે આ બોલે. એટલે એ બોલતા જાય ને આપણે ડિરેક્ટર તરીકે હું ગયો તો મારા મગજમાં એ પ્રોસેસ બી ચાલુ થઈ જાય કે હું હવે આ ડાયલોગ આ રીતે બોલાવીશ, આ રીતે બોલાવીશ. એ તમને સ્ટેજ ક્રાફ્ટ બી કહેતા જાય કે આ જગ્યાએથી ઊભા રહીને અહીંયાથી બોલજે, અહીંયાથી બોલજે, અહીંયાથી બોલજે, અહીંયા આરો અવરો છે. તો જ્યોતિભાઈ ઇઝ અ જીનિયસ. એમના જેવા લેખકને જે માન મળવું જોઈએ તે કમનસીબે સાહિત્યકારોએ આપ્યું નથી. એનું દુઃખ બધાને જ છે અને રહેશે. બાકી આ જ માણસ ઇંગ્લેન્ડમાં જો જન્મ્યો હોત ને તો એ શેક્સપિયરની કક્ષાનું કામ એણે કરેલું છે. એટલું બધું લખ્યું છે. પછી આ પુસ્તકનું મેં તો સ્કૂલ છોડી દીધેલી બધું. પછી મેં કહ્યું સાહેબ એક કામ હવે એવું કરીએ આપણે કે તમે મને જે બધી મોનેક્ટિંગ, કારણ એમની પાછી બીજી એક તકલીફ એ હતી કે બોલીને ભૂલી જ જાય, એમને યાદ જ નહીં હોય કે એમણે શું કરાયું છે, શું લખાયું છે. એટલે આવી જે સ્ક્રિપ્ટ હોય તે પછી એની ભેગી કરી મેં કહ્યું આ સ્ક્રિપ્ટનું આપણે એક પુસ્તક કરીએ. તો મને કે ઘાસ કોણ કરે, એ નાટકના પુસ્તક કોઈ છાપતું નથી તો તારું મોનોએક્ટિંગનું પુસ્તક કોણ છાપશે? મેં કહ્યું સાહેબ છાપશે. પછી મેં સાહિત્ય સંગમમાં નાનું કાકા ત્યારે જીવતા હતા, નાનું કાકા ને જનકની વાત કરી. મેં કહ્યું જો સુરતમાં તો આ બધાને સ્ક્રિપ્ટ અવેલેબલ હોય છે, પણ આખા ગુજરાતમાં હું જ્યારે પણ નિર્ણાયક તરીકે જાઉં છું ને ત્યારે કલાકાર બહુ જ સારા હોય, ખૂબ બધું હોય, પણ પાયામાં મોટી તકલીફ સ્ક્રિપ્ટની હોય. સ્કૂલના જે ટીચર્સ હોય તેને જવાબદારી સોંપેલી હોય કે તમારે મને એક્ટિંગ લઈને છોકરાઓને જવાનું છે. તો બિચારા જાય ખરા પણ એમની આવડત પ્રમાણે એ લખાવતા હોય, જાતે લખે, બોલે, પણ ઇનામને પાત્ર ન થાય. ને એવામાં આ જ્યોતિભાઈની સ્ક્રિપ્ટ લઈને કોઈ પણ છોકરો આવી જાય તો સ્વાભાવિક જ છે કે નિર્ણાયક તરીકે તમે બેઠો તો બી કોઈ બી જાતનું પ્રોગ્રામ એને કહી દો કે ભાઈ આ અને જ તમે નંબર આપી શકો. તો જ્યોતિ અકાને મેં કહું કે આપણે આવું કંઈક કરીએ. તો કે મારી પાસે એક પણ વસ્તુ જ નથી. મેં જેટલી કરાવેલી છે બધી જુદી જુદી સ્કૂલોમાં એ બધીનું મારી પાસે છે. પછી એ કરું અને નાનું કાકાને વાત કરી. પછી જનકને કહું કે ભાઈ આવું એક સરસ મજાનું આપણે પુસ્તક કરવું છે અને એની અંદર જેટલા પણ કલાકારોએ ભાગ લીધા એનો આપણે ઉલ્લેખ પણ કરીશું. ક્યાં પછી વિહંગ મહેતા કરીને બરોડાના પણ મૂળ સુરતના તેમ આવી ગયા છે. ઓકે, તો વિહંગભાઈને વાત કરી કે ભાઈ અમે લોકો આ રીતે એક આવું પુસ્તક તૈયાર કરવાના છે તો તમે પ્રસ્તાવના લખી આપશો? તો મને તરત કહા પડી કે દિલીપભાઈ આ તો બહુ તમે પોણીયાનું કામ કરો છો. કશે આખા ગુજરાતમાં આ મોનો એક્ટિંગનું પુસ્તક નથી. આ એક હકીકત છે કે કશે તમને નાટકના પુસ્તકો ખૂબ બધા મળ્યા પણ મોનો એક્ટિંગ કરવી હોય તો એનું કશું નહીં મળે. તો આ પુસ્તક એમની દેન છે ને એટલે જ ને નહીં માનો કે આની 8 થી 10 આવૃત્તિ છપાઈ ગઈ ને અત્યારે પણ અપ્રાપ્ય છે. એટલું બધી બેસ્ટ સેલર છે કારણ કે લગભગ સ્કૂલોમાં, કોલેજોમાં બધે જરૂર હોય. તો આની પૂર્વ ભૂમિકા. હવે હું ખાલી થોડુંક આનું જે વિહંગભાઈએ જે લખ્યું તેમ થોડુંક તમને પઠન કરીશ. પછી હું મોનો એક્ટિંગ વાંચવા કરતાં હું તમને એ ભજવીને જ બતાવીશ કારણ કે વાંચવા કરતાં બી તમને આમાં વધારે મજા પડશે. ને એમની એક કલાકારની એક મોનો એક્ટિંગ હતી. પછી
ભગવતી કુમાર શર્માની એક વાર્તા હતી, બકુભાઈનું ચોમાસું. તે પછી આ મૂળ એ સ્ક્રિપ્ટ આતિશ કાપડિયાની નાટક હતો. મને આંખોથી પણ વાતો કરતા આવડે છે. પછી બીજી એક છે ન માંગે દોડતું આવે. તે અમે લોકો જ્યારે ભણતા હતા ને એ સૌથી પહેલી મેં લખાવેલી એમની પર. ત્યારે આપણે યાદ હોય તો સોપી કરીને એક સ્ક્રિપ્ટ કરેલી આપણે મહોત્સવમાં. તે એ હું આ ચોપડી જ લઈ ગયો, ટેક્સ્ટ બુક જ, કે તો આ સોપી પરથી મને લખી આપો. ને એમણે મને આ ન માંગે દોડતું હોય આપણા કલ્ચરમાં આખું લખી આપ્યું. પેલું આખું ફોરેન કલ્ચર હતું. ને એમની ઉદારતા જો કે એમણે ક્યારેય લેખક તરીકે એ ધારતે ને તો કોઈને કહેતે નહીં ને લેખક તરીકે, પણ એ મૂળ કૃતિનું નામ લેખકનો એ ઉલ્લેખ કરે ને કરે છે. આ બહુ ઓછા લેખકોમાં આવી ઈમાનદારી હોય છે. પછી ત્રિઅંકી હોય તો ત્રિઅંકીમાં પણ મૂળ લેખક કે મૂળ વાર્તા એ અવશ્ય કહે. પણ મને કહેવાનું એટલે થાય કે એ હું ઘણી વાર કહું, સાહેબ તમે મૂળ વાર્તા તો આખી વિસરાઈ ગઈ છે, તમે આખું તમારું પોતાનું સર્જન છે. તમે નહીં એમ કે આપણે સહારો બી લીધો ને, એટલે એને ક્રેડિટ મળવી જ જોઈએ. આ એમની નિખાલસતા હતી. હવે આપણા એનું ખાલી હું તમને થોડુંક વાંચી બતાવું વિહંગભાઈ શું કહે છે. કે ગુજરાતી રંગભૂમિની સર્વોચ્ચતા વિશે વિવેચકોમાં ભલે મતાંતરો હોય, એ વાત તો સૌએ સ્વીકારી જ રહી કે એકાંકી ક્ષેત્રે ગુજરાતી રંગભૂમિ પર છેલ્લા 50 વર્ષોથી જે કામ થયું છે એટલું જ કામ ભારતની બીજી કોઈ ભાષામાં થયું નથી. એ હકીકત છે કે આપણી રાજ્ય સંગીત નાટક અકાદમી, યુનિવર્સિટીના યુવક મહોત્સવ, પછી આ ફોરમ કરીને ભરૂચની સ્પર્ધા કર, પછી વલસાડમાં સતીશ દેસાઈ કરીને કરાવતા હતા રંગપૂજા ઠેડ. તો આ બધી સ્પર્ધાઓને કારણે જ્યોતિભાઈ નાટકો લખવાનું એમને પ્રેરક બળ મળતું. જો સ્પર્ધાઓ ન હોત તો એ લખતે જ નહીં. એમનું વિચાર બીજ કોઈ પણ હોય, તમે કાલિદાસ લઈને જાઓ તો કાલિદાસ પરથી પણ, એટલે એ માણસનું વાંચન કેટલું બધું વિશાળ હશે કે તમે ખાલી એમ કહો કે મારે વેઇટિંગ ફોર ગોદોની મેં એકવાર મોનિટરિંગ લખાવેલું, વેઇટિંગ ફોર ગોદો. તો એના પરથી એટલે એમને એ જ્યારે બી તમને ઘરે જાઓ તો કોઈને કોઈ પુસ્તક એમના હાથમાં હોય જ હોય ને હોય. આ જ્યોતિ વૈદ્ય છે ને એમની વાર્તાઓ લખે છે કે વિશ્વ દેશ કે પ્રાંતની ભાષાઓમાં શ્રેષ્ઠ ગદ્યકારની કૃતિમાં કથાસાગરમાં એમની લગભગ 40થી 50 વાર્તાઓ આ એનું શૂટિંગ થયેલું છે ને એના એપિસોડ્સ 13 કે 14 એપિસોડમાં આખી એમની આ વાર્તા થઈ. કથાસાગર પછી કથારતન ને ઇસ્મત આપા કે નામ જેવા નાટ્ય પ્રયોગોનું ચલણ તો મુંબઈમાં આવી થતા, પણ જ્યોતિભાઈના નામ પર આ પહેલી વાર થયું. ત્યારે દૂરદર્શન નહોતું પણ મુંબઈનું દૂરદર્શન, ને ત્યાં જઈને એમણે એમનું આ નાટક રજૂ કરેલું હતું. ને એમના એ નાટકનું નામ કેન્સર નામ આપેલું, ને જેની અંદર મેં પણ અભિનય કરેલો. એ પહેલું આ ટીવી પર આવતું પહેલું ગુજરાતી રંગભૂમિનું નાટક હતું એનું કેન્સર. પછી તો ઘણા બધા ત્રિઅંકી નાટકો પણ બધા એમના થયા. બીજી એક ખાસિયત એમની એ હતી કે મુંબઈમાં એમણે લગભગ 40થી 50 જેટલા નાટ્ય પ્રયોગો લખ્યા છે. મુંબઈની રંગભૂમિ પર વ્યવસાયિક લેખક તરીકે દાખલ થવું જ બહુ જ અઘરું હોય, કારણ કે કેટલા બધા એસ્ટાબ્લિશ બધા લેખકો હોય ને એની સામે તમારે કરવું. પણ હોમીવાડિયાએ એમનો હાથ પકડ્યો કે જ્યોતિભાઈ આવી જાઓ. એટલે પછી એમણે એમના
લગભગ 6 કે 7 નાટક તો એમને જ લખ્યા છે એમણે. ને એમાં બી એવું જ અમારા સુરતમાં તો કેવું હોય કે એકવાર લખી આપે ને પછી અમે દિગ્દર્શકો હોય કે તે અમારી રીતે ફેરફાર કરી શકીએ કેવું કરીએ. પણ મુંબઈમાં તો વ્યવસાયિક રંગભૂમિ તો ટિકિટ ખર્ચીને આવે, અમે બધા સ્પર્ધાવાળા. તો ત્યાં આગળ જ્યોતિભાઈને તકલીફ એ થઈ કે એમને એકનો એક સીન 3 થી 4 વાર લખવો પડતો ને એના માટે હોમીવાડિયા એમને હોટલમાં લઈ જતા હતા, હોટલમાં રાખતા હતા, આખો સીન સમજાવતા હતા ને કે ચાલ લખો. લખીને પછી ફ્લોર પર જાય, જુએ કે ઇમ્પેક્ટ આવે છે, આવે તો ઓકે કરે, નહીં તો કે હજી થોડુંક છે તો પાછું લખાવતા. આટલી બધી મહેનત કરતા હતા. પછી મોનો એક્ટિંગ એટલે એક પાત્ર એક એવું ફોર્મ જેમાં ગુજરાતી રંગભૂમિ પર ઠીકઠાક કામ કરવા હતું. એનું ફોર્મેટ એ નાની સમય મર્યાદા, આ મોનો એક્ટિંગની મર્યાદા હોય. નાની સમય મર્યાદા, યોગ્ય દિશા, માર્ગદર્શન અને સારી સ્ક્રિપ્ટ સૌથી અગત્યનું આ હોય. અમે લોકો જ્યારે બી નિર્ણાયક આવતા, અમે નિર્ણાયક તરીકે આવતા થઈ ગયા, તો અમે જ્યારે બેસીએ ત્યારે આ પહેલું જોઈએ કે એનું સ્ક્રિપ્ટ કેવી, સાહિત્ય મૂલ્ય કેટલું છે. કે ઘણા જણા બિચારા હું કે એનું ખબર નહીં હોય તો ખાલી લવાર જ કરીએ ને એમ માને કે મેં મોનો એક્ટિંગ કરીએ, ખાલી સ્ટેજ પર આંટા જ મારતા હોય કેવું કરતા હોય. આ જ્યોતિભાઈએ એમ કહે છે કે એમને વ્યંગમાં એમ લખ્યું કે મધુકર રાંદેરિયાની કક્ષાનું મોનો એક્ટિંગનું કામ આપણા જ્યોતિભાઈએ કર્યું છે. મધુકર રાંદેરિયા જ્યોતિભાઈ ઘણીવાર એમણે નર્મદ પરથી પણ સૌ પ્રથમ એમણે ત્રિઅંકી લખ્યું, પછી એના પરથી એકાંકી કર્યું ને એના પરથી એમણે નર્મદની મોનો એક્ટિંગ લખી. આ એક જ કૃતિ એવી હશે જે ત્રણ ફોર્મેટમાં તમને મળે અને એ સાહિત્ય સંગમમાં ઉપલબ્ધ છે. આવા લેખકો આપણા એમાં હવે પછી હું જોતો નથી, કારણ કે આ જ્યોતિભાઈ છે ને અમારી પેઢીના તો બધા જ એમના અત્યંત ઋણી છે. એમણે જ્યોતિભાઈએ આમ જનરલી છે ને કોઈ મોનોલોગ કહે, કોઈ મોનો એક્ટિંગ કહે, સોલિલોક્વી કહે, પણ જ્યોતિભાઈએ દરેકના સરસ રીતે ઉદાહરણ આપેલા છે કે મોનો પ્લે. તો મોનો પ્લે પણ કોને કહેવાય? તો મોનો પ્લે એટલે એક એવું નાટક કે જેમાં એક જ અભિનેતા હોય. આપણા સંસ્કૃત સાહિત્યમાં ભાસનું એકાંકી દૂત વાક્યમ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એને મોનો પ્લે કહેવાય. એક જ વ્યક્તિ કરે પણ એમાં જુદા જુદા પાત્રો હોય તો આને મોનો પ્લે કહેવાય. તેવી રીતે આપણે હિન્દીમાં એક ફિલ્મ આવી ગઈ છે સુનિલ દત્તની યાદે. આખા ફિલ્મ એક જ પાત્ર છે સુનિલ દત્ત. જો યુટ્યુબ પર અવેલેબલ છે, જોજો કે મોનો પ્લે કોને કહેવાય. સાહેબ 2 કલાકની ફિલ્મ છે, સુનિલ દત્તે શું અભિનય કર્યો છે. તાઈમાં ઉદાહરણ છે મોનો પ્લે. ત્યાર પછી બીજો એક શબ્દ મુખ્ય ચોડો થાય છે મોનોલોગ. તો મોનોલોગ એટલે એકોક્તિ આપણે કહીએ ગુજરાતીમાં, એટલે એક પાત્રની ઉક્તિ બીજાની સરખામણીમાં કંઈક લાંબી સંવાદ રચના. આ વખતે બીજા પાત્રો તખ્તા પર હાજર હોય મોનોલોગમાં, પેલામાં નથી હોતા. પણ એમણે સંભાળવા, બીજા જે ઉભેલા હોય ત્યારે બોલવાનું નહીં હોય, એણે ખાલી રિએક્શન આપવાનું હોય, બહુ તો હુંકારો પૂરવાનો હોય. આવું જ બ્રાઉનિંગ નામના અંગ્રેજી લેખક મેન એન્ડ વુમેનમાં મોનોલોગના સરસ ઉદાહરણ છે. એ પણ યુટ્યુબ પર અવેલેબલ છે કે મોનોલોગ કોને કહેવાય. સમગ્ર નાટક નથી એમાં, પણ ખાલી પરિસ્થિતિનું બયાન કરે તમને. ને સમગ્ર નાટ્ય ક્રિયા એક લિરિક્સ હોય જે સાધારણ રીતે નાટ્યાત્મકતા ઓછી હોય. આ જ્યોતિભાઈનું એક બીજું કામ હતું કે કાવ્ય પંક્તિ તમે આપો ને તો કાવ્ય પંક્તિ પરથી આખું નાટક લખે. અમારા સુરતમાં એક એવી સ્પર્ધા કરેલી
કે કાવ્ય પંક્તિ પરથી તમારે 10 મિનિટનું નાટક કરવાનું. લગભગ 6 કે 7 ગ્રુપ હતા. બધાએ જ્યોતિભાઈને પકડા કે ભાઈ હવે તમારે જ અમને આપવાનું. એટલે શું એમણે ખાલી કાવ્ય પંક્તિ પરથી જે એમણે લખેલું છે અદ્ભુત. ત્યાં એની અંદર આ મોનોલોગનો એમણે સહારો લીધો. એ મોનોલોગ છે. પછીનો એક શબ્દ આવે છે તો બધા સમજ સોલિલોક્વી. સોલિલોક્વી એટલે કોઈક આખું લાંબુ નાટક હોય તેની અંદર એક હીરો હોય, એનું મનોજગતમાં ચાલતા વ્યવહારો, જે મગજમાં ચાલતી પ્રક્રિયાઓ, તે સંવાદ રૂપે એકલો બોલે. ઇટ ઇઝ કોલ્ડ સોલિલોક્વી. એટલે સોલિલોક્વી, મોનોલોગ, મોનોપ્લે, આ બધાનું મિશ્રણ એટલે એકપાત્રી અભિનય. અને આ એકપાત્રી અભિનયનું અર્થઘટન આપણા જ્યોતિભાઈએ ગુજરાત સાહિત્ય અકાદમીને આપેલું. કારણ ઘણીવાર સુરતના ઘણા બધા કલાકારો સ્પર્ધામાં જાય, પણ જે જજ બેઠેલો હોય ને એને સમજ નહીં પડે. એને તો મગજમાં એવું હોય કે એક પાત્ર કરતાં બીજું પાત્ર અંદર આવ્યું એટલે કેન્સલ, એ ચોપડી બંધ કરીને બેસી જાય કે આ એમ કે નથી, એમ કે તમે એમ કે બહુ પાત્ર. એટલે પછી જ્યોતિભાઈએ કહું, આ ઉદાહરણ આપેલું એમણે કે આટલા આટલા પ્રકાર છે. એટલે આ એક પાત્ર અભિનયમાં એક પાત્ર પણ બોલી શકે, અને એક પાત્રની અંદર બીજા બીજા પાત્રો જે ભાવ હોય તે પણ, એનું નામ એક પાત્રી અભિનય રાખો. ત્યારથી સ્પર્ધામાં નામ હવે એક પાત્રી અભિનય સ્પર્ધા. પહેલાં મોનો એક્ટિંગ સ્પર્ધા બોલતા હતા, પણ એ કાઢીને હવે એક પાત્રી. કારણ મોનો એક્ટિંગની અંદર પેલું મેં કહું કે એક જ વ્યક્તિનું આવે, એની અંદર બીજું કેમ ઘૂસી ગયો પેલો, એટલે એમણે આ એક પાત્રી અભિનયનું પણ આવિષ્કાર એમનો હતો. તો આ આટલી એની વાત છે. હવે હું સીધો એક્ટિંગ પર આવ્યો, કારણ કે જનરલી એમાં વધારે મજા આવતી. આ થોડું થિયેટ્રિકલ હતું, કારણ કે આમાં બધાને કાંઈ રસ ન પણ પડે. કારણ નાટક વિશેની વાતો ને તમારે જરૂર જે સાહિત્યમાં જુદા જુદા પ્રકારો હોય, કે નવલકથાઓ હોય કે લલિત નિબંધ હોય, તો તેમાં આ પ્રકાર જુદો છે. એટલે પછી મેં એવું નક્કી કર્યું કે આપણે થોડું સંભાળવું નાખીને થોડું એક્ટિંગથી પણ હું બતાવીશ. કારણ કે આમ તો હું આમાંથી વાંચી શકું, પણ મને એવું લાગ્યું કે આપણે વાંચવા કરતાં એક્ટિંગ કરીને બતાવીએ. ઓકે, 1-2 મિનિટ લઈશ. આ જરા લેવું પડે. શું લાગે આવશે ને? હલો ઓડિબલ? નમસ્કાર. સજ્જનો અને સંદારીઓ, પડદો ઉઘડે છે.
સાબદા થઈ જાઓ, પડદો ઉઘડે છે. કાન સરવા કરો, પડદો ઉઘડે છે. કલાકાર પાત્રમાં પ્રવેશે છે, પડદો ઉઘડે છે. ત્રીજો બેલ વાગ્યો, કલાકારે વેશ પહેર્યો, સાબદા થઈ જાઓ સૌ પ્રેક્ષકો, પડદો ઉઘડે છે. આજના સમારંભના ગુજરાતના શ્રેષ્ઠ કલાકાર અત્રે અહીં ઉપસ્થિત છે. એમને આપણે સૌ ભેગા મળીને ઉચિત સન્માન આપ્યું છે. હવે હું કલાકારને વિનંતી કરીશ કે આપ આવો અને આપનો પ્રતિભાવ આ પ્રેક્ષકો સમક્ષ વ્યક્ત કરો. વાચસ્પતિ મારું નામ છે. મેં આ જિંદગીમાં કેટલાય ખેલ ખેલ્યા છે. આ ચહેરા પર અનેક ચહેરા લાગી ચૂક્યા છે અને એમાં અસલી ચહેરો કયો તે જ હું ભૂલી ગયો. આપ સૌ આવ્યા, મારું સન્માન કર્યું તે બદલ આ વાચસ્પતિ તમારો ઋણ સ્વીકાર કરે છે. અને તમે મારું સન્માન નથી કર્યું, આ રંગભૂમિનું સન્માન કર્યું છે, માતૃભૂમિનું સન્માન કર્યું છે. તમે સન્માન કર્યું એટલે મને એવું લાગ્યું જાણે સ્વર્ગમાંથી મારી માએ હું ગદગદિત થઈ ગયો છું તમારા આ સન્માનથી. મને યાદ આવે છે કે કેટલા પાત્રો આ જિંદગીમાં ભજવ્યા છે, પણ કોઈ પણ કલાકારનું એક સ્વપ્ન હોય છે કે એણે ઐતિહાસિક પાત્ર ભજવવું, અને સદનસીબે એ પાત્ર મને મળ્યું. યાદ આવે છે ઔરંગઝેબનો એ વેશ. ત્યારે અમે નાટક કંપની જુદી જુદી ગામમાં જતા, ત્યાં વેશ ભજવતા. આખી રાત અમારો આ વેશ ચાલતો. સવારે મહેસાણામાં સીધું અમને આપતા, એટલે એ લઈને અમે અમારા ઘરે જતા. યાદ આવે છે મને એ દિવસો, મારા રંગભૂમિના એ દિવસો. ઔરંગઝેબ આઝમ ખાન, લઈ જાઓ આ છત્રપતિને, એના શરીરનો ટુકડે ટુકડા કરી નાખજો. એના કાનમાં શીશુ રેડજો અને આંખમાં ધક ધકતા સળિયા ખોસી દેજો અને આંખો ફોડી નાખજો. એની આંખો મને કણાની જેમ ખૂંચે છે. લઈ જાઓ આ સંભાજીને. એને પણ ખબર પડે કે ઔરંગઝેબ સાથે બેઅદબીથી રજૂઆત કરવામાં શું પરિણામ આવે છે. લઈ જાઓ એને.
ઔરંગઝેબ, હું સંભાજી તમારા આ નિષ્ઠુર વચનોની મારા પર કોઈ અસર થઈ નથી. તમે મારી આંખો ફોડી નાખશો, પણ સત્ય લોકોને દેખાશે જ. મારો કાનમાં તમે શિશુ રેડશો, પણ સત્ય લોકો સાંભળશે જ. નૈનમ છંદેતિ શસ્ત્રાણી નૈનમ દહક પાવક. આ શ્લોકનો અર્થ કદાચ તમે નહીં જાણતા, પણ હું જણાવું. આ શરીરને તમે બાળી નાખશો, એના ટુકડા કરી નાખશો, પણ આત્મા અમર છે. એને નથી બાળી શકાતો, નથી પીંજવી શકાતો, નથી સૂકવી શકાતો. એ અમર છે. અરે તમે માત્ર ને માત્ર આ વાદળ પર શમશેર વીંચશો, એનાથી વાદળોનું શિરચ્છેદ થવાનું નથી. તમે તમારી શમશેર દરિયામાં પાણીના ધબધબતું નાખશો, પણ દરિયો આ ગરમીને શોષી લેશે. સંભાજી એક એવું પાત્ર છે ઔરંગઝેબ કે તમે એક મરાઠા સરદારને મારશો તો હજારો મરાઠા સરદાર આ હિન્દુસ્તાનની ભૂમિ પેદા કરશે. દુનિયાની કોઈ તાકાત તમારા આ જુલ્મને સહન નહીં કરશે. અને હા, તમે નહીં જાણતા હોય તો જાણી લો કે આ સંભાજી, તમે એને ગમે એટલો ત્રાસ આપશો, પરંતુ એ ભારત ભૂમિ માટે હંમેશા બલિદાન આપવા તૈયાર છે. અને મારા પછીના 750 સૈનિકો પણ બલિદાન આપવા તૈયાર છે. જય ભવાની. संभाजी को बोलो. क्या क्या बोल रहे हो संभाजी? संभाजी मर गया. उसने एक उफ तक नहीं गई. या लाहौल मिला कुव्वत. अरे संभाजी, राजे संभाजी, चक्रवर्ती संभाजी, તમે તમે તો હારીને પણ જીતી ગયા. અને અમે જીતીને પણ હારી ગયા. જીતીને પણ હારી. આ મારો ઔરંગઝેબનો વેશ હતો. હવે હવે હું નવા પાત્રોની શોધ કરું છું. મેં હમણાં જ નિર્માતાને મને સ્ક્રિપ્ટ આપી છે. એ મને આવતા જશે. હો હો હાવ હાવ આવો. શું આ તમે શું બોલો છો? હવે હવે હું નાટક કરવાને લાયક નથી. રંગભૂમિ પર છોડી દેવી પડશે. ના, એવો જુલ્મ નહીં કરશો. શું નાટક કરવો હોય તો બીજા અંકમાં આવતા વોચમેનનું પાત્ર ભજવું. અરે નિર્મદા સાહેબ, તો ભૂલી ગયા કે મારા નામના નાટકમાં સિક્કા પડતા હતા. મારા નાટકને કારણે, મારા અભિનયને કારણે આ રંગભૂમિ જીવિત હતી. તમે એક વોચમેનનું પાત્ર ભજવું ને? પણ તમે ચાલે નહીં જાઓ, ચાલે નહીં જાઓ. આ રંગભૂમિ તો મારો શ્વાસ છે.
કામ આપશો મુજારો થાય રંગભૂમિ વિના મને મુજારો થાય છે અને કોઈ તો મને પાત્ર આપો કોઈ તો મને પાત્ર આપો ઉભા છીએ તખતાના પીળા પ્રકાશ ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે તો આ એક કલાકારનું આમ તો જ્યોતિભાઈએ બીજું પણ એક સ્ત્રી પાત્ર પરથી બી કલાકારનું કરેલું પણ એમણે આનું કહ્યું. આ પહેલાં બહુ જૂની સ્ક્રિપ્ટ હતી, પછી સુરતમાં શૈલેન્દ્ર વડનેરે કરીને છે, બહુ સરસ લખે છે, એમની વાઈફ કદાચ અહીંયા આવી ગયા છે. તો એમણે શૈલેન્દ્રભાઈએ આનું નૂતન સંસ્કરણ કર્યું. તેનું આ સ્વરૂપ છે કે એમાં એમની જે આગલી સ્ક્રિપ્ટ હતી ને તેમાં ભાંગવાળી જૂની રંગભૂમિના ગીતો એવું બધું હતું, પણ થોડો અત્યાર સાથેનો ફેરફાર કરીને કરો. હવે જ્યોતિભાઈનું બહુ વર્ષો પહેલાં મેં કરેલી સ્ક્રિપ્ટ ન માંગે દોડતું હોય. સાહેબ મને પાણી આપશો? ઓકે ઓકે હલો. હવે આ જે ન માંગે દોડવા છે તે લગભગ 1980 विकी विक्रम सिंह राठौर विकी नाम एड्रेस फुटपाथ एरिया. हाँ ये नाम पर पोस्टकार्ड नहीं लगता मरसे विकी एक क्या मुंबई में क्रिसमस આવે એટલે ઠંડી વધી જાય એટલે જેટલા માલે તુજા લોકો છે તે લોકો હીટર વસાવે, એમના ઘરમાં પેક થઈ જાય ને વિકી ફૂટપાથનો રાજા, એને ઠંડી ખૂબ લાગે. તો વિકીએ મેં એક જુગાડ. વિકી 3 મહિના માટે જેલમાં જવાનું. आर्थर रोडनी जेल अपन का सारा एक ख्वाब है. देखा एक ख्वाब तो आर्थर जेल की कोठरी. ये जेल भी अजीब बड़ा है. एक बार अंदर गया तो दाना पानी सरकार मुफ्त में देती है, रूम मिलता है, और हम जो फुटपाथ पे सोते हैं ठंडी में इससे तो 1000 अच्छा रहता है. तो चल बेटा विकी ससुराल जाने की तैयारी कर दे. लेकिन साला ससुराल जाएंगे कैसे? हाँ, ये सामने की बिल्डिंग है. मैं अगर ये पत्थर उठा के वहाँ मारूंगा उसका कांच टूट जाएगा. वॉचमैन
पुलिस को बुलाएगा और विकी चला जाएगा सीधा जेल में। क्या अच्छा आइडिया है। विकी ने पत्थर उठाया, टूट गया, अरे कांच टूट गया। मेरा नसीब तो देखो, हवलदार सामने ही है। हवलदार साहब, ये जो बिल्डिंग का कांच है मैंने तोड़ा, विकी ने। आप मुझे जेल में ले चलिए। क्या बोले? अरे हवलदार साहब, मैंने तोड़ा है। काली पीली काहे को मगजमारी करता है? जो कांच तोड़ता है ना, वो इधर खड़ा नहीं रहता। तू नहीं है नियत? वो रहा। अरे साहब, वो तो बात के लिए जा रहा है। मैंने कांच तोड़ा है, मैंने कांच तोड़ा है। देखा विकी का नसीब, कांच टूटा लेकिन दिल टूटा। हाँ विकी, दूसरा जुगाड़ सोच, दूसरा। हाँ, ये 5 स्टार होटल है। अब विकी वहाँ जाएगा, बैठेगा और अच्छी 5 स्टार डिश मंगवाएगा। फिर बोलेगा पैसा नहीं है। हाँ, ये जो टैक्सी है ना, तो उसके पीछे से मैं निकलता हूँ तो लगे कि मैं टैक्सी में आया। हाँ, हेलो, मैरी क्रिसमस। क्या है? अरे साहब, अंदर जाने के लिए है, पैसा है। देख, अपना मुझे देख, तू 5 स्टार होटल में जाएगा। तेरी जूती तो देख, फटी हुई है। ये सारी फटी हुई जूती ने तेरा खेल बिगाड़ दिया। अरे अभी और कुछ करना पड़ेगा। हाँ, ऐसा करते हैं, ये जो पटना की होटल है ना, वहाँ तो सब लोग आते हैं। मैं वहाँ जाऊँगा और बल पे ठड़काऊँगा तो फिर बोल दूँगा कि पैसा नहीं है। चौने इधर आ। वड़ा सांभर, इडली डोसा, मसाला डोसा, तेरे पास जितने भी डोसे हैं सब लेके आ। अरे मेरा वो क्या देखता है, अकेला ही खाऊंगा। क्या चल लिया? यहाँ ये पंखा चल कर आ गया। दिन भर थकान दूर हो गई, खाना भी खा लिया। विकी, अब चल तू जेल में। तेरे सेठ को बुला और बोल कि ये आदमी पैसा देने से इनकार कर रहा है। पैसा न दिया अपन जा घेता सेठ ने कहे। क्या? अरे पुलिस को बुलाओ सेठ जी। नहीं, आप बताइए। अरे अन्ना ये क्या कर रहा तू? विकी, अब तू कैसे जाएगा? ये प्लान भी फेल हो गया। हालात सुन देखा। हाँ, ये बस है। ये अब ये बस चालू होगी, कंडक्टर आएगा, बोलूंगा पैसा नहीं है, सीधा जेल में। मेरी बच्ची, नियॉन साइन की जगह टावर मारी जिंदगी में रोज सवारे उठीने બે ટાઈમ ખાવા માટેના આ તમ પછાડા ક્યારે
ક્યારે મારો જન્મારો પૂરો થશે? देखा कंडक्टर भी साला नहीं आया, अभी महाराज को नहीं जाना पड़ेगा। हे महाराज की माता, तू लोगों ने लाखों आप, करोड़ों आप, अब्बजों आप, मारे ना मन कहीं नहीं हुई। મને તો બસ 3 મહિનાની જેલ જોઈએ છે માં, 3 મહિનાની જેલ। महालक्ष्मी माने आइडिया सुना, वो मंदिर की जो छाता है उसको ले ले। हाँ भाई साहब इधर आओ, ये छाता मैंने चुराया है, जा जा पुलिस को बुलाओ, बोल दे कि ये छाता चोर है। अरे मैं क्या क्यों करता है, मैं क्या क्यों करता है? ये तूने भी चोरी की है, चोरी का खाता है। अरे कमल को ये ले जा, ये ले जा, ये ले जा। हाय महालक्ष्मी माँ, आपकी आवाज आ रही। देखिए આટલા બધા પ્રયત્નો કર્યા છે તે તારા નસીબમાં જેલ નથી। શું કામ દોડે છે જેલની પાછળ, શું કામ દોડે છે? કઈ કામ કર, મહેનત કર, ઉદ્યમ કર। અરે મહેનતનો રોટલો ખા। બેઈમાનની રોટી ખાવા કરતા ઈમાનદારીનો એક રોટલો મીઠો લાગશે। हाँ 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 अब मैं सुबह समझा नहीं, अब ये विकी बनेगा सेटलमेंट। नहीं, मैं जेल नहीं जा रहा है, मेरा सपना पूरा करूंगा। यस यस। क्या क्या कर रहे हो? मैंने कोई चोरी नहीं की। नहीं नहीं, मैंने कोई पाकिट नहीं पाई। अरे आपको तो पता है पाकिट पाई का धंधा मैंने कब से छोड़ दिया है। नहीं नहीं, अरे मुझे नहीं जेल जाना है, नहीं जाना है, नहीं जाना है। હવે પાપણમાં ભરાશે અદાલત, કાંટાઓ એની સાક્ષી પૂછશે, ફૂલો એની જવાની આપશે। આ વિકી જેન્ટલમેન બનશે। જ્યારે મેં માંગ્યું કે મારે જેલ જવું છે ત્યારે મેં, અને કુદરતની વાત તો જુઓ કે આ જ વિકીને જ્યારે નથી જવું ત્યારે ન માંગે દોડતું આવે, ન માંગે। થેન્ક યુ। હા જો મને ઓકે હલો હા થોડી આપના તરફથી આપણે આ પૂછીએ કે કન્સેપ્ટ વિશે કંઈ બી પ્રશ્નો હોય, આપ સૌ શરૂ કરો તે પહેલાં આપણે ત્યાંથી પણ સ્ક્રિપ્ટ સ્વાતિબેન ખસી લખે છે મોનો એક્ટિંગની, અને અહીંયાથી બી સાહેબની બી હોય છે, હેમલ પણ લખતો હતો। પણ મને એક વસ્તુ દિલીપભાઈ, મારો જ સવાલ પહેલો છે કે હેમલ સાથે પણ વાત થયેલી, મને એવું લાગે કે એક કલાકાર તરીકે થોડો લાઉડનેસ વધારે મોનો એક્ટિંગમાં જોઈએ એવું નથી લાગતું કે તમારું આમ પેલું નીચોવી જેવું નાખવાનું હોય, 5 મિનિટની હોય છે, 7 મિનિટની હોય છે, અને આપ કન્સેપ્ટ વાઇઝ તો તમે થોડું સમજાવ્યું જ, અને જ્યોતિભાઈએ બી લખ્યું જ છે કે
તમે ઔરંગઝેબ કર્યો તો એમાં પેલું બીજું પાત્ર ત્રીજું પાત્ર બધું એક જ જણ ભજવે, એટલે કન્સેપ્ટ થોડો ક્લિયર પણ થયો કારણ કે અભિનય થયો. નહીં તો મોનો એક્ટિંગમાં સાહેબ યાદ છે એક વખત તો યુનિવર્સિટીમાં લાઈક ડ્રેસિંગનું તો જરા પણ મહત્ત્વ નથી, પણ પેલું કંઈ ગીત આવતું હતું જુજુ જુજુ, અને કપિલભાઈ સામે બેઠેલા મારી સામે, અને પેલું આમ કે આમ માથામાંથી કંઈ કાઢીને બતાવે, એટલે બિલકુલ જ જેને કહેવાય ને કે બિલકુલ જ ખ્યાલ નહીં એવી રીતની બી મોનો એક્ટિંગ યુવક મહોત્સવ એમાં રજૂ થતી હતી ને હવે થોડો થોડો આ બધાને કારણે આઈડિયા આવે છે. તો એવું મારો સવાલ છે કે જે નાટકના કલાકારો છે એ બધા કદાચ મોનો એક્ટિંગ બહુ પસંદ કરતા નથી, કારણ કે એમાં લાઉડનેસ થોડી વધારે, તમારે એકદમ 5 મિનિટમાં બધું આપવાનું હોય. એ માટે તમારું શું માનવું છે? કારણ કે મારી વાત થઈ છે એવા ઉચ્ચ કલાકાર સાથે બી, તેમ કે મેડમ મોનો એક્ટિંગ હું બહુ ના કરું એવું એમણે મને કહ્યું હતું. તો તમને જણાવી દઉં કે આ અભિનયમાં સૌથી અઘરામાં અઘરો પ્રકાર હોય તો મોનો એક્ટિંગ છે. સૌથી અઘરામાં અઘરો. એ અમિતાભ બચ્ચન જેવાને પણ એક મોનો એક્ટિંગ કરવાની હોય તો એણે 25 દિવસનો રિયાઝ કરવો પડે. એટલે ને એકવાર જો કોઈ કલાકાર મોનો એક્ટિંગ કરતો થઈ જાય પછી એના માટે અભિનયના બીજા બધા માધ્યમ સાવ સરળ થઈ જાય. હા. અને રહી વાત લાઉડનેસની, તો હું બે માધ્યમમાં કામ કરું છું, ફિલ્મ માધ્યમ પણ છે અને થિયેટર માધ્યમ પણ. તો એ બેની પાતળી ભેદરેખા છે. હું જ્યારે ફિલ્મની એક્ટિંગ કરતો હોઉં તો આટલો લાઉડ નથી થતો. ત્યાં હું ખૂબ જ સરળતાથી સારી રીતે મારા મનમાં જે ભાવ આવે તે ભાવ હું પ્રદર્શિત કરું છું. એમાં કશું જ ખોટું પણ નથી. તમે ઓછા અવાજે વાત કરો, પણ મારે જે વાત કહેવી છે તે હું પ્રેક્ષકો સુધી પહોંચાડી શકું છું. આ ફિલ્મ પણ હવે આ જ વસ્તુમાં નાટકમાં કરવી હોય તો હું બોલું તો નહીં થાય. તો આ જે નાટ્ય કલાકારો હોય તો તેના માટેના એક પડકાર પણ હોય છે, કારણ કે જ્યારે કેમેરાનો તમે સામનો કરો છો ત્યારે તમારામાં રહેલો કલાકાર, કારણ અમે વર્ષો તમે નાટક કરતા હોય એટલે ઘણીવાર બહાર ઉછળી આવે, તો ત્યાં પછી રેટેક થાય કે સાહેબ હજી કંટ્રોલ કરો, હજી કંટ્રોલ કરો. તો આમાં લાઉડ થવું એટલા માટે જરૂરી હોય છે કે અત્યારે જે પ્રેક્ષકો ઓછા, જ્યારે અમે લોકો યુવક મહોત્સવમાં વર્ષો પહેલાં કરતા હતા તો ત્યારે 5 થી 7 હજાર લોકોનું હોય ઓડિયન્સ, અને તેમાં તમારે આ મોનો એક્ટિંગ કરવાની હોય. તો ત્યાં તમે જો જરાક બી ડાઉન ગયા તો તમારો લોકો સાંભળે જ નહીં. એટલે હા 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 એટલે એ બધી જ રીતે લાઉડનેસ તમારી નાટકમાં જરૂરી છે. બીજું અમુક હાવભાવ, મને હું ફિલ્મ કરતો હોઉં તો મને તો એ ક્લોઝ મળે એટલે મારા એક્સપ્રેશન આપી શકું, પણ નાટકમાં મારે છેલ્લી રોજ સુધી મારે મૂકવું હોય મારું કોઈ એક્સપ્રેશન તો મારે થોડું બ્રોડર થવું જ પડે, તો જ લોકોને સમજાય કે આ શું કહેવા માગે છે. તો ફિલ્મ અને એની બહુ આછી પાતળી રેખા છે, પણ કલાકાર માટે ખૂબ અગત્યનું છે કે જ્યારે તમે ફિલ્મ કરતા હોય ત્યારે નાટકને તમારે બાજુ પર મૂકવો પડે, નાટક કરો ત્યારે ફિલ્મ બાજુ પર મૂકી દેવાનું. અને જ્યોતિભાઈ પછી જો કોઈ મને જણાતું હોય કે જેનામાં આવા કંઈ સ્પાર્ક છે તે સ્વાતિબેનમાં છે. કે મેં એટલા બધા છેલ્લા 3-4 વર્ષથી તો હું જોઉં જ છું કે જ્યોતિભાઈ જેટલી જ સ્ક્રિપ્ટ એમની પણ આવે છે. એ કદાચ આ નવસારીના જ છે ને, બહુ જ સરસ લખે છે, બહુ એટલે બહુ જ સરસ લખે છે. તો એમનામાં છે, પણ એમને પણ પાછું મારે જો મળે તો તમે જો મળતો કહી દેજો કે આવું એક પુસ્તક એમનું પણ હોવું જોઈએ, કારણ કે એના બી આ જ પ્રશ્ન આવીને ઊભો રહે છે કે જ્યારે સ્ક્રિપ્ટની વાત આવે તો જ્યારે કોઈ ફોર્મમાં નહીં મળતું હોય ને તો બધા કલાકારો બહુ જ ગૂંચવાય છે, ને આ ફોર્મ મોનો એક્ટિંગના ફોર્મમાં તો ખાસ એવું થાય છે. તો મારી આટલી તમને
ઇધર છે. પ્રશ્ન હશે તો આપણી પાસે હા. સમય તો છે. અચ્છા અચ્છા આવો ને, બેસો ને. ઓકે. પ્રશ્નો પણ પૂછી શકો છો, પૂરક માહિતી આપ સૌ નાટ્ય જગતની વ્યક્તિઓ પણ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ આવે તે પહેલાં કહું કે જ્યોતિભાઈની એટલી વસ્તુ ચોક્કસ કે એમણે ગ્રીકમાંથી પણ કશી એવી આમાં સ્મોનો એક્ટિંગ છે. મને અમારી કોલેજમાં મેં ક્લિન્ટમ નેસ્ટાનું બી કરાવ્યું હતું, મને ધ્યાન છે. એટલે અને સાહેબ તમને તો ખ્યાલ જ હશે, ગુજરાત મિત્રમાં એવો બધી વાર્તાઓ લખતા હતા, ટોલ્સ્ટોયની ને એની બધી. એટલે એ કક્ષા આખું કમ્પેરેટિવ લિટરેચરના એ માણસ, એટલે આપણને આ બધું સરસ બહારનું સાહિત્ય પણ મળ્યું છે. સાહેબ આપ કંઈ બી વિશેષ પ્રકાશ પાડો તેને. હા, વસંતભાઈની વાત કરવાની જ છે મારે, બરાબર છે. હા. Judges, yes, he was one of the judges, yes. હા, એકચ્યુઅલી આ અચ્છા, હા હા. નહીં, અભિનય લાઉડ, હા. હા હાજી. આવી છે. ઓકે. બહુ જ ઘણું જ ઘણું જ.
ઓહ, બિલકુલ સાચી વાત છે. કરવું જ પડે, કરવું જ પડે. કરેલું કરેલું કરેલું. અચ્છા, હા હા હા. એમનું તો બાળ આર્ટિસ્ટ બી બહુ ચાલતા હતા. આપે કર્યા પણ હશે એમટીવીમાં. રાઈટ. ખૂબ સરસ રીતે જાણવા મળી રહ્યું છે. અને આમાં છે ને 23 મોનો એક્ટિંગ છે અને એમાં જુદા જુદા પાત્રો છે. લેડી મેકબેથ પણ છે, પૃથ્વી વલ્લભ છે, વીર અભિમન્યુ, ડૉક્ટર ફોસ્ટસ, ઘણી બધા અંદર છે. હાજી, પ્રથમ આવૃત્તિ 2006માં છે. હા, 2006ની પહેલી છે આવૃત્તિ એમની સર. છેલ્લી 2006માં અને હમણાં કોઈ પણ 2015 કે 16માં થઈ. સરોજબેનની, હાજી હાજી. હા, એટલે અહીંયા કદાચ, ઓકે ઓકે. ના, રાઈટ રાઈટ. એટલે એક અભિનયને કારણે શું થયું કે ભલે અહીં આજે અહીંયા થોડા જોવાના છે, કાલે યુટ્યુબ પર જોનારાને બી થોડો ખ્યાલ આવશે કે મોનો એક્ટિંગ, સાહેબે કીધું ને કે કન્સેપ્ટ બદલાઈને પેલા ચોકડી મારી દે કે બીજું પાત્ર આવે એટલે ચોકડી, એ બધા કન્સેપ્ટ બી ક્લિયર થાય. અમને ઇનામ નથી આપ્યા આ કારણે. હા, એ તો હશે. હા, એ સ્પર્ધામાં જ બરાબર. પણ દિલીપભાઈ એવું પણ છે કે હમણાં છેલ્લા કેટલાક વખતથી કોઈક વસ્તુની મોનો એક્ટિંગ એવું બધું પણ લખાય છે. મને ખબર નથી. હા, હવે નવામાં આવે છે. એક ચંપલ, ચંપલ મને કોમ્પ્યુટર આવી જાય. હા, એવું બધું. એટલે સાહેબ એ કેટલું યોગ્ય છે મને. એટલે મોનો એક્ટિંગમાં કંઈક જીવંત પાત્ર એવું જરૂરી નથી કે, એટલે તમે વાર્તા બનાવી બરાબર છે, આ પેલી વાર્તા જેવું તે બરાબર છે, પણ તમે ચંપલ, એટલે આવું બધું બી યુવક મહોત્સવમાં તો આવે છે. પેલી આત્મકથા નહીં ઉમેશભાઈ લખતા હતા આપણે સ્કૂલમાં, તે હવે મોનો એક્ટિંગમાં એવું પણ આવવા માંડ્યું છે. એટલે હવે એ બધું કંઈ, એટલે એને ન જ ગણાય. બીજા પણ ઉમેશભાઈ આપને કંઈ કહેવું છે? લો, માઇક હાથમાં લો. કલાકાર જીવ અહીંયા ઉપસ્થિત છે તો તેમ લાભ લઈએ. આજે આપ ઓળખો છો અમને, DGVCL? હા, ઉમેશભાઈ. હા હા. એ યુવક મહોત્સવ સુધી સીમિત છે. હા, એ પણ હવે આ કલા મહાકુંભ ને બધું આવે છે એમાં પણ એનો છે, પણ નિયમ કદાચ જ્યોતિભાઈના જ છે. એ જે એમણે કહ્યું ને, એક વ્યક્તિ બે પાત્ર ભજવી શકે, એ બધા નિયમો એમાં જ છે. હવે વેલિડ થઈ ગયું. મેં કહું ને કે જજીસ જે અવેર નથી ને, એટલે અવેરનેસ વધવી જોઈએ. હું જો જજ તરીકે બેસું છું તો હું એલોટ કરું છું. શું લખ્યું છે? એક પાત્રી અભિનય, એમ જેનું શબ્દ.
સ્પર્ધામાં આ વસ્તુને પહેલાં ક્લેરિફાઈ કરવાની જરૂર હા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી તો આપણા કોઈ પણ જે સ્પર્ધક હોય બહુ સારી રીતે રજૂઆત કરે અને ખાલી ડિસ્ક્વોલિફાઈ એવી વસ્તુને કારણે થઈ જાય. નહીં તો આ સાહેબે જે કરીને બતાવ્યું ને એવું જ ચાલે છે. તમે જે કરીને બતાવ્યું ને હમણાં અભિનય જેવું કર્યું તેવું ચાલે છે, રાઈટ. પણ આપણે એક વાત ખાસ મારે કહેવી છે કે રજૂઆતની રીતે આપણે રજૂ કરો એ પણ તમે કરી શક્યા હો, પણ એની જગ્યાએ તમે પરફોર્મ કરી અને વસ્તુને બિલકુલ કારણ કે કેટલીક વસ્તુ શબ્દોમાં નથી કહી શકાતી, બિટવીન ધ લાઇન્સ એન્ડ બિટવીન ધ વર્ડ્સ મેકિંગમાં પણ હોય છે. બરાબર છે. વસ્તુને એ વસ્તુ માત્ર નાટક અને થિયેટર જ બતાવી શકતું હોય છે. તો એ મોનોએક્ટિંગને પણ આપણે રજૂ કરી એક અભિનય કરીને એટલે એ ખૂબ જ મજા આવી અને એક નવી રીતે કદાચ લાઇબ્રેરીના કાર્યક્રમમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ પહેલો પ્રયોગ છે. પરફોર્મ કરીને અહીં ઉદ્બોધન કર્યું. હા એટલે વરસાદમાં બી મેં આગ્રહ ચાલુ રાખેલો કે આવો જ અમે આમ જનરલી નવસારીના નજીકના હોય તો હવે લોકો સુરતથી તકલીફ લઈને પણ આવો, જ્યારે નક્કી થયું છે, ઉપરવાળાએ નક્કી કર્યું છે, તો અભિનય સાથે આજે આપણે પહેલી વાર કદાચ આ સ્ટેજ પરથી હા તુષારભાઈ હાજી ફાઇન. પ્રથમ તો ભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપને ખૂબ સરસ રીતે તમે રજૂઆત કરી. મને લાગે છે કે પિયુષભાઈની વાત બહુ સારી છે કે મોનો એક્ટિંગ એટલે બાળકો વિદ્યાર્થીઓથી લઈને જે શરૂઆત થાય છે એ મોનો એક્ટિંગ એક પાત્ર અભિનયથી જે કલાકાર તરીકેની એમની શરૂઆત થાય છે ને એમાં પછી ધીરે ધીરે સુધારો વધારો થતા કે એમના શિક્ષકો કે જે કોઈ માણસ હાજી હાજી એટલે આ મૂળ પાયો છે મારી દ્રષ્ટિએ તો કે એક કલાકાર કઈ રીતે તૈયાર થાય તો એના મૂળમાં આ એક પાત્રીય અભિનય છે એમ કોઈ તો હોતું નથી ને આપણે જે સુંદર રજૂઆત કરી એ બદલ ફરી ખૂબ ખૂબ અભિનંદન. હા એટલે વિહંગભાઈની વાતો સાથે આપણે વાત પૂરું કરીશું કે ઘણીવાર મોનો એક્ટિંગ, બહુપાત્રીય મિમિક્રી, નવલિકા વાચન, કથાકથન એટલે જાણે પેલી વક્તૃત્વમાં બોલતા હોય ને કે ફિલસૂફી ભર્યા લલિત નિબંધોનું ઠોકી બેસાડેલી અંગ કસરતો સાથેનું કથન બની જાય છે. એટલે આ એનું આ ભયસ્થાનને એવો વર્ષોથી જાય એટલે બહુ સચોટ રીતે એમણે આ કહ્યું ને. તમે તો અભિનયથી અમને બતાવી દીધું કે ખરું શું છે. તો દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર. અને વસંત કાકાને બી યાદ કરીએ જ. પેલું થોડું લેટ થયું એટલે મારે તમારી પરિચય પણ થોડો કટ કરવો પડ્યો, પણ કંઈ નહીં, તમારો અભિનય અમને પરિચય પૂરતો આપી દીધો જ. પણ વસંત કાકાને બી વંદન કરીએ જ, કારણ કે ખૂબ દિગ્ગજ કલાકાર ના ડીએનએ આપનામાં છે. તો ફરી પાછા મળીશું જ. સૌને આભાર. અને આવતા શનિવારે પહેલો જરાક સાંભળીને જ જાઓ. આવતો શનિવારે એટલે યુવા વાર્તાલાપ પ્રિયંકાબેન છે ને અલ્કેમિસ્ટ પર, અલ્કેમિસ્ટ આપણું પોલ કોયલનું જાણીતું પુસ્તક એના પર, એટલે આવજો જ. અને મળીએ. સહવાચન પ્રવૃત્તિ કાલે અહીંયા જ, વરસાદ છે એટલે સહવાચન પ્રવૃત્તિ જે થાય છે આપણી એ સવારે અહીંયા લાઇબ્રેરીમાં, આમાં અમારે ગાર્ડનમાં કરીએ છીએ, વરસાદને કારણે આપણે લાઇબ્રેરીમાં. બધાને ફરી પાછા મળીશું જ. આભાર સૌનો. વરસાદમાં પણ આપ આવ્યા છો. થેન્ક યુ વેરી મચ.